તો સીઆર પાટીલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદે 5 વર્ષ આજે પૂર્ણ થયા છે। તેઓ સંબોધન કરી રહ્યા છે। સીધા જે શ્રુતિ તરફ। પ્રાથમિક શિક્ષણ સુધીની જવાબદારી મહાનગરપાલિકાની છે અને એની પણ તમામ ગ્રાન્ટ એ રાજ્ય સરકાર આપતી હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકાએ એક ડગલું આગળ ચાલીને આ શહેરના બાળકોને સારું શિક્ષણ મળી રહે એના માટે એમણે સુમન સ્કૂલ ચાલુ કરી અને સુમન સ્કૂલની અંદર 8 થી 12 સુધી જે બાળકોને ભણાવવામાં આવે છે અને 10મા કે 12માના બોર્ડમાં સુમન હાઈસ્કૂલમાં લગભગ 98 થી 100% રિઝલ્ટ એ આપણને મળે છે। એ જ બતાવે છે કે કેવી સારી ક્વોલિટીનું શિક્ષણ એ મહાનગરપાલિકા આપી રહી છે અને એની અંદર એક પણ રૂપિયો ગ્રાન્ટ એ રાજ્ય સરકારમાંથી કે કેન્દ્ર સરકારમાંથી મળતી નથી, પરંતુ શહેરના બાળકોના હિત માટે એમને એડમિશન ના મળે એના કારણે કોઈ એનું ભવિષ્ય ધૂંધળું ના થઈ જાય એના માટે મહાનગરપાલિકાના શાસકો દ્વારા જે આ સુમન સ્કૂલો ચાલુ કરવામાં આવી છે અને દર વર્ષે વધતી જાય છે, એના માટે હું મેયરશ્રી, એની ટીમ, સૌ કોર્પોરેટરશ્રીઓ, સૌ અધિકારીઓ, સૌ કર્મચારીઓ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હું તો એક સ્કૂલનું આજે ખાતમુહૂર્ત છે, પણ જાણે કે આજે લોકાર્પણ હોય, આજે જ આપને બાળકને સ્કૂલમાં દાખલ કરવાનો હોય, એટલી મોટી સંખ્યામાં આજે આપ સૌ અહીં ઉપસ્થિત થયા છો એ ખરેખર ખૂબ આનંદની વાત છે। આપના બાળકોને સારું શિક્ષણ મળી રહે એની જે ચિંતા તમે જે કરો છો એના જ કારણે આ સ્કૂલનું ખાતમુહૂર્તને તમે મહત્ત્વ આપીને આજે અહીં આવ્યા છો। ખરેખર આપણે જે શિક્ષણ પ્રત્યે આપના બાળકોને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય, સારી ક્વોલિટીનું શિક્ષણ એને મળે એના માટે તમારા બધાની જે જાગૃતતા છે એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું। મિત્રો, સુરત શહેરની વાત આપણા મેયરશ્રી અને સંદીપભાઈએ કરી। સુરત શહેર આખા વિશ્વમાં સૌથી ઝડપતું શહેર તરીકે 4થા નંબર ઉપર છે। એક નાનું શહેર, એક ગંદુ ગોબરું શહેર આજે આ દેશની અંદર સ્વચ્છતામાં સર્વોત્તમનું બિરુદ એ સુરત શહેરે મેળવ્યું છે। એના માટે પણ તમને બધાને અભિનંદન છે। એ બિરુદ મેળવવા માટે તમે સૌ શહેરીજનો, સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, અધિકારીઓ અને જે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ બધાના સાથ અને સહકારને કારણે એક સમય ગંદુ ગોબરું આ શહેર આજે આખા દેશમાં સ્વચ્છતામાં સર્વોત્તમનું બિરુદ મેળવીને જે સુપર લીગ છે એમાં પણ ટોપ પર રહ્યું છે, એના માટે તમને અભિનંદન આપું છું। મિત્રો, હમણાં જે સંદીપભાઈએ વાત કરી કે સુરત મહાનગરપાલિકાની ઓફિસ એ જે મુગલી સરાયમાં છે ત્યાં ટ્રાફિકની સમસ્યા છે, ગીચ છે, જૂનું બિલ્ડિંગ છે, આખા દેશમાં નહીં આખી દુનિયામાં 29 માળનું મહાનગરપાલિકાનું નવું બિલ્ડિંગ અને રાજ્ય સરકારની તમામ ઓફિસો એટલે કે મિની સચિવાલયનું બિલ્ડિંગ એ પણ 29 માળના 2 બિલ્ડિંગ કે જૂની જેલ હતી ઉધના દરવાજા પાસે ત્યાં બની રહ્યું છે। 12 માળ તૈયાર થઈ ગયા છે અને 14 માળ તૈયાર થઈ ગયા છે અને બાકીના 15 માળ પણ એકાદ વર્ષના અંદર તૈયાર થઈ જશે। આખા વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાનું ઓફિસ બિલ્ડિંગ સૌથી મોટું હોય એ સુરતનું હશે, એ આપણા માટે ગર્વની વાત છે। ફક્ત બિલ્ડિંગ નહીં પણ એમાંથી ચાલતું કામ, એ કામગીરીને પણ બિરદાવવા જેવી છે। સુરત મહાનગરપાલિકા એક પહેલું એવું શહેર છે કે આના મહાનગરપાલિકા દ્વારા અહીં જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમના પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના સૌ અધિકારી અને કર્મચારીઓ સાથે મળીને રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ સાથે આવનારા 50 વર્ષ સુધી જે રીતે આ શહેર વિકસિત થશે અને વિકસતા શહેરની અંદર જે પાણીની જરૂરિયાત હશે એ પૂરતું પાણી મળી રહે
તથા જે વોટર બેઝ ઇન્ડસ્ટ્રી આવે છે, જે મિલો હોય કે બીજી પાણી પર આધારિત જે ઇન્ડસ્ટ્રી આવવાની, એમને પણ પૂરતું પાણી મળી રહે એવા આવનારા 50 વર્ષનું પ્લાનિંગ જો આ દેશમાં દુનિયામાં કોઈએ કર્યું હોય તો એકમાત્ર સુરત મહાનગરપાલિકાએ કર્યું છે. એના માટે પણ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બુલેટ ટ્રેન હોય તે આખા દુનિયામાં સૌથી ઝડપમાં ચાલનારી ટ્રેન, આપણે તો ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણને બુલેટ ટ્રેન મળશે, આપણને વંદે ભારત જેવી ટ્રેન મળશે, આપણને શહેરમાં મેટ્રો મળશે. પણ થોડાક જ વર્ષની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા મનમાં જે કલ્પના હતી એને સાકાર કરી છે. અને બુલેટ ટ્રેન ગમે એટલી ઝડપમાં ચાલતી હોય કે વંદે ભારત ગમે એટલી સ્પીડમાં દોડતી હોય, સુરત તો એને રોકાવવું જ પડે. સુરતના સ્ટેશન પર એને ઊભા રહેવું જ પડે. એ પ્રકારની પણ વ્યવસ્થા એ આપણને અહીં જોવા મળી રહી છે. સુરતની અંદર પણ બસ કે ટ્રાફિકની સમસ્યાઓ કે વાહનોને કારણે કદાચ સૌથી વધુ વાહનો આ દેશમાં કોઈ શહેરમાં વેચાતા હોય તો સુરત શહેરમાં વેચાય છે. એ તમારા બધાની આર્થિક મજબૂતાઈ બતાવે છે. પણ એના કારણે જે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય અને એટલા જ માટે બહેનો હોય, વૃદ્ધો હોય કે જે તે ગાડી જાતે નથી ચલાવતા, એમને લોકોને પણ આ મેટ્રોની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા એ સુરતમાં થઈ રહી છે. અને 26 ડિસેમ્બર સુધીમાં આ સુરતમાં મેટ્રો સ્ટાર્ટ થઈ જશે અને પછી દરેક રૂટ પર પણ એ દોડતી થઈ જશે. એ પ્રકારનો વિકાસ એ આપણને જોવા મળી રહ્યો છે. કોઈ એક શહેર મહાનગરપાલિકાના વિકાસના કામોને લઈને આખા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થતો 4થા નંબરનું શહેર બને, એ શહેરના આપણે નાગરિકો છીએ, એ આપણા માટે આનંદની વાત છે. પણ જે આપણને સ્વચ્છતામાં વિરોધ મળ્યું હોય એ ટકાવી રાખવા માટે આપણે સ્વચ્છતામાં જાગૃત રહેવું પડશે. આપણે જે પાણીની વાત કરીએ છીએ, પાણીની સમસ્યા દૂર કરવા માટે પણ આપણે બધાએ જાગૃત રહેવું પડશે. જરૂર કરતાં વધારે પાણી વાપરવું નહીં, જરૂર કરતાં વધારે પાણી હોય તેને વેડફવું નહીં. એની પણ ચિંતા બધાએ નાનપણથી બાળકોને સ્કૂલમાંથી શીખવવું પડશે. અને આજે અમારા મંત્રાલયની અંદર જળ શક્તિ મંત્રાલયમાં માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના પહેલ પછી, એમણે નાખેલી ટેલ પછી કે કર્મભૂમિથી માતૃભૂમિ કંઈક યોગદાન આપો, આપણે 8 મહિનાની અંદર સુરત અને ગુજરાતનું આ મોડલ આખા દેશમાં લઈ ગયા અને 33 લાખ જેટલા સ્ટ્રક્ચર એ આપણે આ દેશમાં સરકારની મદદ વગર એ બનાવી શક્યા છે. એ સુરત મોડલ અને ગુજરાત મોડલ આજે 33 રાજ્યોની અંદર 611 જિલ્લાઓમાં એ કાર્યરત થયું છે. આખા દેશમાં જાગૃતિ આવી છે. મિત્રો, તમે પણ તમારા એપાર્ટમેન્ટમાંથી ઉતરતું પાણી, જ્યાં તમે કોર્પોરેશનના બિલ્ડિંગો હોય તો મહાનગરપાલિકા ચેરમેનશ્રી તમે પાણી પણ રેન વોટર હાર્વેસ્ટિંગ થઈ જાય એની પણ વ્યવસ્થા કરો. તમારા પોતાના ઘરોમાંથી પણ અગાસીમાંથી ઉતરતું પાણી એ પણ જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરો. તમે જે પાણી વાપરો છો એટલું કે એના કરતાં વધારે પાણી એ તમારે જમીનમાં ઉતારવું જોઈએ. એ તમારું કર્તવ્ય છે. આ પાણી એને બચાવીશું નહીં તો આપણે આવનારી પેઢીને આપણે ખૂબ મોટો અન્યાય કરીશું. અને એટલે જ કહે છે કે જલ છે તો જીવન છે, જલ હૈ તો કલ હૈ. આ વાતને પણ આપણે ધ્યાનમાં રાખીને પાણીનો વેડફાટ ન થાય, એનો નળ જરૂર ન હોય તો બંધ કરી દેવાય, જરૂર પૂરતો જ એને ખોલાય. પાણી કોઈ મહેમાન આવે ત્યારે અડધો ગ્લાસ પાણી આપો, ફરી માંગે તો ફરી ગયો તો 2 વાર આપો, આખો ગ્લાસ આપે અને પછી અડધો ગ્લાસ ફેંકી દે. એવું ના થાય એની પણ ચિંતા એ બધાએ કરવાની છે. એક સમય હતો કે પાંડેસરા, સચિન આ વિસ્તારની અંદર સારું પાણી આવતું હતું, કોઈ મહેમાનને પીવાનું પાણી આપી શકતા નહોતા. આજે મહાનગરપાલિકા
તમારા દરેકના ઘરમાં અને માનનીય મોદી સાહેબ આખા દેશમાં તમામના ઘરમાં ત્યારે નળથી જળ આપી રહ્યા છે ત્યારે પાણીનો બચત એ આપણી ફરજ બની રહી છે. આ શાળા પ્રધાનમંત્રીની PMSA યોજના નીચે ફાળવવામાં આવી છે અને પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી એમની યોજનાથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટથી આ શાળા બની રહી છે. હું આપને ખાતરી આપીશ કે તમે જે જૂના જમાનાના પ્રોજેક્ટો જોયા છે જે જ્યારે ઘરો આપતા હતા ગરીબોને અને આજે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઘરો મળે છે એની ક્વોલિટી પણ તમે બધાએ જોઈ છે. આ સ્કૂલ પણ અત્યંત અદ્યતન સ્કૂલ બનશે. અહીં પૂરતા શિક્ષકો હશે, અહીં પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને બાળકોને ભણવામાં રસ પડે, બાળક અહીંથી ભણીને આગળ વધી શકે અને ખૂબ પ્રગતિ કરી શકે, આ દેશનું નેતૃત્વ કરી શકે એ પ્રકારની ક્ષમતા એનામાં હોય એ પ્રકારના બાળકો અહીંયાથી તૈયાર થઈને નીકળશે. મેં આપને કહ્યું તેમ હું પણ સચિનની આ પ્રાથમિક શાળામાં 6 વર્ષ ભણ્યો અને ત્યાર પછી હું અલગ અલગ સ્કૂલમાં ભણતો રહ્યો છું. પણ આ નગર પ્રાથમિક જિલ્લા પંચાયતની સ્કૂલમાં ત્યારે ભણતા હતા અને હવે તો મહાનગરપાલિકામાં આટલી બધી સુવિધાઓ સાથે તમારા બાળકો જ્યારે ભણવાના છે ત્યારે આ બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા તમે નહીં કરતા. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કહી રહ્યા છે, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કહી રહ્યા છે, મહાનગરપાલિકાના મેયર અને અધિકારીઓ સહિત બધા કરી રહ્યા છે. તમારી ચિંતા એ અમારી ચિંતા છે. એ સંકલ્પ કરીને આપણે સારામાં સારું શિક્ષણ મળે. આજે આ 7 સ્કૂલોમાં 203 રૂમ દ્વારા 10,000 બાળકોને ભણાવી શકાય એટલી મોટી કેપેસિટી આજે તમે એના સાક્ષી બની રહ્યા છો. એટલા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીથી ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સાહેબ શ્રી વિકાસ કાર્યોના માહિતી સભર આપના વક્તવ્ય માટે આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ આ કાર્યક્રમનું અહીંયા સમાપન થાય છે. આપ સૌ